છોકરાનું વઘાર કરે ફાઇનલી ફોનમાં છે જો લીમડો ઉડ્યો આ બાજુ માતાજીને બોલે તો ખરી જો મસ્ત થોડી 5 મિનિટમાં તૈયાર થઈ જશે દેખામ સારું લાગે તે ખાવામાં બહુ મસ્ત નથી લાગે ચલો ગાઈસ તમારે બી ખાવા હોય તો ખાટા ઢોકળા આવી જજો બનાવી દેતો તો બેન પછી ખાઈને પપ્પાએ ટિફિન ભરી લીધું અને હવે જશે નોકરી પપ્પાએ ટિફિન ભરી દીધું ને સુમિતને બી ઘરે આવી ગયા આજે રજા હતી એટલે ને અહીંયા મમ્મી હુકવે કપડાં જઈએ શું કરે ખબર નહીં ભાઈ હવે કામ પતી ગયું હું પોતું કરી દઉં હું ફટાફટ નહીં રહે નહીં તું નાવા જા હું પોતું કરી પછી પાણીમાં જતું રહેશે 12 વાગતા નહીં પાણી રોજ જતું રહે એટલે હું નહીં લીધું અવની નાવા જતી જાય મારે નાવા ધોવા તો પતી ગયો રસોઈ બની ગઈ પછી નોકરી ટિફિન કરી દીધું મેં ચલો હવે એમની જમવાનો આપણે ટાઈમ થઈ ગયો તો વાગી જશે 9 જમી લેશું હવે ટાઈમ બી થઈ જશે ચલો કાંઈ જમવું તો આવી જાય ઘઉં ચારો હણો ઘઉં ચારો હે કોને એટલે ચેક કરવા પડશે મારે કેમ નહીં હે હાવલા પાણી પીરાવો ટાટવેડો રહી ગયો નહીં કેટલા ભાજી લાવવાની છે 10-15 દાણા પાક ગામડે જવાનું થશે નહીં બાબુ માતાજીનો માંડવો છે 10 દિવસમાં જ જવાનું 10 દાણામાં કંઈ નહીં સારું કરી લો ઘઉં સાફતા સાત તો મંગળવારની રજા હતી મમ્મીને કોમન સવાર આવી ગયો લાય પાણી લાવીને ધ્યાન ના બધું પાણી નહીં શું અંદર પડી જો બટા ઠંડી બાટલો તો પી ગયા બરાબર ક્યાં એ તો એમ કીધે પાવ ઠંડા થઈ જાય ડાબડી ચલો ગાઈસ ઠંડુ પાણી અત્યારે એટલું મસ્ત લાગે છે ને કે જોરદાર મસ્ત ઠંડુ પાણી ચીલ એકદમ ગરમી એટલી પડે ઠંડુ પાણી પીવું જરૂરી છે અને ગરમીમાં તો જેટલું વધારે પાણી પીવું એટલું શરીર માટે આપણે બહુ સારું હું હવે દૂધની 7 થી 8 બોટલ પીજો પાણી આમને જો એસી સાફ કરવાનું ચાલુ કરી દીધું નહીં ને તમારા આપણે જાળી આખી ભરાઈ ગઈ એટલે સાફ થઈ ગઈ ચાપટ ના મારશો લૂસી નાખવાનું હોય ગાઈસ અમારે એસીમાં એને બહુ સેપરેટ કરીએ તો હોય પપ્પા એને સાફ કરે છે જાડી સુમિત લીજે તો બહુ માટી ગઈ જો આમાં क्या जो इसी से पेश करिए तो कोई भी खाली कहीं नहीं आवड़ा गायમાં કઈ બુદ્ધ નહીં પડતી ના ખાલી જાળી સાફ કરી આપણે હવે જાળી સાફ કરતે આવડે એવું હે હા લાઈટ ચાલુ કરું એસી ની પેલી સ્વિચ પાડ દો તો પાડ દે ને પછી સાફ કરો જો તમને ચેવી આવડે જારી લૂકી લાવશું મેં ધોવે પછી લાવશે જો સમિત જાડી ધોઈ નાખીએ છીએ નહીં એને આવડે બધું આપો સમિતને એસી ફિટ કરી દેશે જો હારી જારી એને પપ્પા ખાલી માટી સાફ કરે કાઢીને એવું કરેલું છે
ગાઈસ કોઈને એસી સર્વિસ કરવાની તો મને કોલ કરજો, એસી સર્વિસમેન છું. તારા પપ્પા શું કે મને આવડે કે કોઈને બગાડ્યો જ ક્યાં ગયો આવડતી નહીં. અને તારા સુમિત બગડતા વખત સાફ લગાવતા આવડે એમ તો કંપની બેસી જાય અલાવા ઓફિસમાં? રોડ દરવા તારીખ શું હતો લે? રોડ દરેવી શું કહેવાય ફિલ્ટર એસી એવું? પાણી કરવાનું. તો બાપ બેટો કોણ લગાવે ખબર નહીં હો. હવે ખરું છે ને લે સુમિતને ફાવે તમને ના ફાવે ક્યાં સુમિત મને તો બધી ફાવે. જોઈ લે ને આ પણ પેલું જોઈએ ને બધા ઘડી આ ઠંડુ થાય ઘડી ગરમ થાય. અરે બધું બધું રોન આપણે અરે બધું કરી દે અમારે કારીગર અમારા સુમિત. એ રાતે ઘડી આમાં તો ઠંડુ થાય, અને તમે ઘડી તો ગરમ થાય. પંખાના પાંખિયા તેવું તો લગાવો ખબર નહીં કોણ લગાવે એ હવે પહેલાની વાત. પણ તમને જ આવડે એટલું બધું. ચાલુ કરો આ બધું શું રેડી? હવે નહીં દેખો. બે જશે બે એ ભાઈ મસ્ત ફિટિંગ થઈ ગયું. હવે સ્ટાર્ટ કરીને જોઈએ કેવી હવા ફેંકે. જો મને ચાલુ કરી દીધું સુમિત હવે. અમારા કારીગર હે ભાઈ સુમિત. સીમ ઠંડી ઠંડી હવા. સુમિત કારીગર હે અમારા. કોણ દરવાજો વાક ને બેટા આ પંખો સાફ કરો પડશે. પંખો તમે કરી પોતરે દેજો. દે લીલો જા. ના એ કાલ કરી દેજો પંખો ની સાફ આ તો એસી નહીં કરવો પંખો હોય તો કાલ કરશો અમે. અંદર લગેલા કરી નાખું. બેડો ઉજાડી. આ એસી નું તમે ચાલુ કરી નથી કર પેલા. ચાલુ છે, ચાલુ છે. હવે તને કે ઠંડી હવા ના આવે. કરી દીધી ચાલુ સાફ કરીને ચાલુ કરી દેજો. વરસ થઈ ગયું નહીં એસી ને થઈ ગયું મારે કઈ નથી હજી. શું રહી થયું પોલ દીધી મરી. ચાલે દેવાય શું દીધી પોલ દીધી પૂછતા પણ ને આ ઘડી શું શું થાય ખબર આમ? ઘડી ચાલે તો મસ્ત ઠંડુ આવે ને પછી ગરમ થાય એટલે આ તે તમે ઓટોમેટિક કર્યું હોય એ પેલો શીખવાડી જોઈએ યાર શીખી ખબર. ઓટોમેટિક કરેલું હોય આ એમાં. એમાં લખેલું મસ્ત ઠંડો પવન ના આવ્યો શું ઠંડો પવન નહીં આવતો જોજો લખેલું મોડ. સ્લીપ મોડ. ગાઈસ મારી એસી જે એક વરસ થઈ ગયું એક વરસ થઈ ગયું આ બેન તો ખબર જ નહીં. તો ઠાડી હવા આવે ખબર નહીં કોઈ ગરમ જોરદાર આવે. ઠંડી હવા મસ્ત મજાની ઊંઘ આજે જોરદાર. આમ નામ ઊભું દેવાનું હતું. તે ભરો ને આમ દોડે ને બે હાથ બાંધો. હા બાદ એનું ટાઈમર કાઢ નાખ. ચા કરીએ આમાં શું ખબર હે ઘડી કે ઠંડી આવે છે ના ઠંડી પણ આવે ભાઈ દે અને પછી automatic. ઘડી- ઓછું બધું થોડુંક થવું. હે એ નીચે તો કરતો ને 28 બજે લાગી. પણ ઓટોમેટિક હતી એટલે હવે એમ થતી ના એવું નહીં ઓટોમેટિક એવું નહીં. મસ્ત ઠંડી જો હે આ બાઈક લેવા. ભાઈ બે જણા મા દીકરો ઉભા રહી નહીં ઠંડી આવે. હા ઉભા ઉભા ખાટલા ને ઉભા પાછી લઈ લાય બીજા ઉભા ઉભા. બહુ ગમી જાય ને બસ ઠંડી હવા જ ખવાય ભાઈ. એ કાંઈ કરતો નહીં શું કરે એ અવાજ આવે છે તો ખટ લઈ અત્યારની સ્વિંગ મોડ કરે ને તો એક અવાજ આવે ખટ લેવા છે જોઈએ મકડીએ એક જ વાર આવો પછી નહીં આવતો. એ તો રાગણા હતા પટરે બે એક જ વાર અવાજ નહીં આવતો. ઈ આપણે બંને એટલે થાય. મસ્ત ભાઈ જો મસ્ત મજાનું એકદમ ઠંડી ઠંડી ચીલકી આવવા મળી છે હવા. બસ આપણે એસી ચાલુ કરી દીધું અને કારણ કે શું કાલ તો સેટિંગ નથી ઘડી ગરમ હવા આવે ઘડી ગરમ ઠંડી આવતી હતી. એટલે હવે બસ સેટિંગ નતું એ ગમે તે મોડ ઉપર મૂકી દીધું એ ઘડી મસ્ત ઠંડી આવે અને ઓટોમેટિક ગરમ થઈ જતી. અને આમ હે ને એસી માં ચાલતું નહીં. ગામડામાં અમે એમને એમ પડી જતા બાપ અને એસી મૂકવું કોણ ખબર પડે છે અમે ગામમાં લાઈટ નથી એમાં ખબર પડે. અમારી જિંદગી તો લાઈટ હતી જ અમાર તો લાઈટ હતી જ. ત્યારે ઉનાળા ત્યાં હોઈ રહેતા. અમારી જિંદગી લાઈટ હતી જ. હવે સુમિત લાગી ગયો પંખો સાફ કરવા માટે આવી ગયો હવે કાં જાબો નહીં કરો પંખો છે બે ના ના કરવો પડે. કાનને મસ્ત કપડા ઉપડા કાઢી નાખ્યા ઉપર જે રીતે ઘડી ત્યારે ભાઈ ફોન જોવે છે ને અહીંયા મમ્મી ને ભાભી બી રસોઈ બનાવવાની તૈયારી કરે
આજ મમ્મી શું બનાવ્યું હતું યાર? બનાવ્યા ખાટા ઢોકળા, ખાટીયા ઢોકળા. એવું ને કોલ હવે ત્યાં લોટ બાંધે. ઘરેથી બનાવ્યું ચોખા દાળ. હવે આમાં શું નાખવાનું? મરચું નાખું છું મસ્ત. થોડું મસ્ત પપ્પા હજુ નોકરીથી નહીં આવ્યા ને? મસ્ત ઢોકળા એકદમ ખાટા બને ને, મરચાં બરચાં નાખીને મસ્ત બનાવે. બાપાના હે બાપી જાય પછી વઘારવાના. પછી ગાઈસ તમને બતાવીએ સ્પેશિયલ ઘરે બધું પીરું દાળ ચોખાનો પેલા બહારથી લઈ લાવી બહારથી લાવી પણ આપણે ઘરે બને કેવું બને જોજો તમે મસ્ત. इसको हम ढोकरा बनाने तैयारी करी नाखी હા मतलब बनाई नाखी આજે બનાવવાનું. आवाज मम्मी ચોરી શાક બનાવે શાક નહીં બનાવે કાપું છે એવું શાક નહીં બનાવવાનું બનાવવાનું તૈયારી કરવાની તૈયારી તો વાત કાંઈ ધુમાડા નહીં કહેવા ખાટા ઢોકળા ઘરે બનાવ્યા છે તો મસ્ત. જો ચોરા ભાઈ ચટણી એવું લાગે નહીં કઈ ચોરા ફળીની ચટણી નહીં. તમારે બી ખાવા હોય તો આવી જજો. ઘરે કેવી પલાળી જાય શું થયું? શું નાખવાનું હોય એક બની ગયું જો. હવે હા તો કટિંગ એ ચાલુ કરી નાખીએ થઈ જાય ભાજી એટલે થઈ ગયા ને હા એમને ખાવાનું લોખું ખાવાનું ભાજી ને ફ્રાય કરવાની. ચટણી બટણી નહીં ખાવાની હોય ચટણી ના હોય આમાં ખાવાનું મરચું સિંગ તેલ ને મરચું બીજું શું ভাল લાગે મસ્ત લાગે. ખાઈ લે તાર હાથ લાગશે. કંઈ બનાવી લે તો ફટાફટ હા ચટણી બનાવવાની આમાં જોડે યસ 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 ચટણી નહીં મરચું બનાવવાનું મરચું. બનાવી નાખો ફટાફટ ચલો ગાઈસ બધા જમવા. જમવા માટે કાલી ખીચડી તો જો મસ્ત ખાટા ઢોકળા ઘરે બનાવ્યા મસ્ત છે. ઢોકળા ચોરી બટેકાનું શાક રોટલી ખીચડી ને ચટણી બનાવી. તો ચલો ગાઈસ બધા તમારે જમવું હોય તો આવી જાઓ. તો ગાઈસ જય વૈદ્ય પપ્પા બેઠા છે ટીવી જોવા મમ્મી એમ કોમલ કામ કરે વાસણ વસે વટું તો હમ અને પોતું કરે હે. ગાઈસ આટલું બાકી વાસણ ઉઠી દે એટલે પોતું પતી જાય. સારું સુરવા શું રહેવા માટે તે પાઘડી કાઢ નાખ ખોટું ખોટું છાપો એમનો કાઢ નાખવાનો કપડા કાઢી જ નાખ્યા મેં હા કપડાં કાઢ નાખ નાના કપડા તમે લાવી દેશો કે મગાવી દઉં ઓનલાઈન કોણ તમને બે મારા જવા જો હવે જો કાલ કદાચ જવાનું થાય ને એક પાર્ટીને ત્યાં જવું ને તે અહીં લઈ લો બેઠી પછી હું મગાવી દઉં ઓનલાઈન ઓનલાઈન નહીં રહે ને એ આમની આ કપડા પડ્યા જેટલા બધા પહેરા રોજે રોજ પણ નાના નાના હોય ને જે લઈ જાઓ ને મસ્ત ગરમીના એમને અલગ અલગ કપડાં જોવે રાતે કપડા નીચે ગુરવા પડે એમ હમ તો કાલ લાવી દેશો ને હવે શાંતિથી હોઈ જાઓ સવારે ઉઠજે વહેલા ચા પાણી કરવા ચા નાસ્તો કરો. ગુડ નાઇટ ભગવાન જય શ્રી કૃષ્ણ જય શ્રી જય કૃષ્ણ દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ઊંઘાડ દેટ ફ્રેન્ડ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામવાડી રામ જય બાપુ ખાનમેલની તો મિત્રો વિડીયોને અહીંયા એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી